हेलो केम छो ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 ગુજરાતીના પ્રકરણ 9 પુત્રવધુનું સ્વાગતના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું। નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1. પુત્રવધુના આવવાથી જાણે જવાબ ડી આપેલ તમામ, એટલે કે લક્ષ્મી આંગણામાં આવ્યા, સૌ કમલની સુગંધ આવી, આંગણે આજે ઉત્સવ થયો। 2. પુત્રવધુના વેણ કેવા લાગે છે? જવાબ બી વહાલા નીતરતા। 3. ઘરનું છત્ર બનેલું એટલે? જવાબ બી ઘરના બધા સભ્યોને સાચવવા। 4. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ, વાક્યનો અર્થ? ડી સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર। પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। 1. ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી? જવાબ ઘરની ભીંતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું। પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। 1. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો। જવાબ પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે। પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે, તેના આવવાથી 100 કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે, આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે। જે આજ સુધી ઘરની ભીંતો સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ શણગાર સજ્યો છે, એણે સૌના દિલ જીતી લીધા છે। પુત્રવધુ તો ઘરનું છત્ર, છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે, એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે। એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે, ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। 2. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? જવાબ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આવવું એટલે લક્ષ્મીનું આવવું। તે આવતા જ મીઠી સુગંધ ફેલાવી દીધી, એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતોને શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી। એના શબ્દોમાં વહાલ વસરતું હતું, એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા। એ ઘરનું છત્ર અને શીતળ છાયડી સમી છે, અગાસીના ખુલ્લા આકાશની જેમ ખુલ્લા દિલથી સ્વીકારી લીધા। પિયર અને સાસરી એમાં બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું। પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો। 1. એણે બબ્બે તે કુળને ઉજાળ્યા। જવાબ કવિ પુત્રવધુને બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂ ઢાંકણ બનીને રહે છે, એ બધા માટે શીતળ છાંયડી જેવી હોય છે। પુત્રવધુ પોતાની વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે, તે સૌને હૂંફ આપે છે અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે। આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહે છે। મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે। તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો। હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે। હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો।